મૌન ધારણ કરી શ્રવણ મનન અને નિંદ્યાસનની ભૂમિકા સુધી પહોંચેલો છે તે મુનિ છે. આપ કેવળ મુનિ નથી, મુનિ સત પણ નથી. નિંદ્રિયાધ્યાસનની ભૂમિકા પર પહોંચ્યા પછી જેમને જ્ઞાન સ્વતઃ પૂરી થાય છે તેમને મુનિસત કહેવામાં આવે છે. માની લો હું તમને કૃષ્ણ શબ્દ કહું તો એ મારા અને તમારા માટે માત્ર શ્રવણનો વિષય છે. જ્યારે મુનિસતને કૃષ્ણ શબ્દ કાને પડતા જ કૃષ્ણનું સ્વરૂપ નજરે પડવા માંડે. આપણને નજરે હજી નથી પડતો. તમે ક્યાંય પણ દર્શન કરવા જાઓ તો તમને એ જ ઠાકોરજીના દર્શન થાય કે બીજા ના થાય? જ્યારે કોઈ પણ જગ્યાએ દર્શન કરવા જાઓ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન થાય તો સમજી લેવાનું કે આપણા પ્રભુ આપણને ક્યારેય છોડવાના નથી. ગુરુજી તમે મુનિ નથી, મુનિસત નથી, મુનિ સતમ છો. કૃષ્ણ પદાર્થના દર્શન કરી તેમાં લીન થઈ ગયેલા છો. શ્રવણ મનન અને નિંદ્યાધ્યાસની ભૂમિકામાં પહોંચેલા, નિંદ્યાધ્યાસ દ્વારા જ્ઞાનની ઉપલબ્ધિ પામેલા, જ્ઞાનની ઉપલબ્ધિ પછી એ સ્વરૂપમાં ઓતપ્રોત બનનારા છે. આપણને કોઈ લાડુ શબ્દ સંભળાવે તો એ સાંભળવાથી લાડુનો સ્વાદ આવતો નથી. હવે આપણે એમ કઈ કે નંદ ઉત્સવ આપણે રસપુરી કરવાના છે. કરવા છે? કરી નાખીએ. ચલો નંદ ઉત્સવ હશે આગલા દિવસે કહેશું આપણે કેસરી સાલલા પહેરી આવવાનું મજા કરે. નંદ ઉત્સવમાં કાંઈક તો અધિક મહિનામાં કરવું પડે ને, એમને તો ન હાલે ને. હવે રસપુરીનું નામ દેવાથી ને તમને રસ આવે મોઢામાં? પણ જ્યારે રસ ઘૂંટડે ઘૂંટડે પીએ ત્યારે કેવો આનંદ આવે. તો પ્રભુ ઘરમાં ના હોય ને ત્યાં સુધી રસપુરી નામ છે, સ્વાદ ન આવે. પણ પ્રભુ ઘરે પધારે પછી એસો સ્વાદ હમ કબહુ ના ચાખ્યો સુન ગોકુલ કે નાથ. કોઈ આપણા હાથમાં લાડુ મૂકે તો તેથી લાડુનો સ્વાદ આવતો નથી. લાડુ લઈને જીભ પર મૂકીએ ત્યારે પણ પૂરો સ્વાદ નથી આવતો, પણ જ્યારે તેને બરાબર ચાવીને પેટમાં ઉતારીએ ત્યારે પૂરેપૂરો સ્વાદ આવે. કોઈ ચખાડે તોય આપણને એમ થાય કંઈ આટલું થોડું ચખાડાય. આમ આટલો મોટો લાડવાનો બટકો દે આમ જે ધીરે ધીરે ચાવીને જે મજા આવે તો પ્રભુને પ્રેમ કરવાની પણ રીત છે. ધીરે ધીરે તમે આગળ વધશો ને પછી પ્રભુ કહે છે જો નાનું છોકરું હોય ને એને આપણે ઉચકવું હોય ને તો જેવા આપણે જાય ને તો બે હાથ ઊંચા કરે, એ મને તેડી લે. તો એ બે હાથ બેઠા બેઠા ઊંચા કરે છે. તો એને તેડવા માટે નીચું કોણ વળે છે? માં. તો આપણા ઠાકોરજી કહે છે કે તું કાંઈ ન કર, બેઠી રહે, પણ બે હાથ ઊંચા મને લંબાવ તો ખરી કે હું તને આખી આખી તેડી લઉં. નાનું 6 મહિનાનું છોકરું હોય ને એના પપ્પા એને ઉછાળે, આપણી રાડ ફાટી જાય, પણ ઓલું હસતું હોય કે મારા બાપા મને પડવા દેવાના નથી. એમ આપણા ઠાકોરજી આપણી યારે કોઈક વાર રમે, કોઈ વાર ઉછાળે, કોઈ વાર દુઃખ આપે તો પણ આપણને ક્યારેય પડવા દેવાના. આ એની રમત છે. પ્રભુને આપણી યારે રમવું ગમે છે. ઓલું નાનું છોકરું હોય ને એની પાસે ખીલોનું હોય. આપણે ઢીંગલી પોત્યા હતા, અત્યારે ઓલું શું હોય? ડેડી બે. હવે થોડીક વાર રમે પછી એને ગુસ્સો આવે ને એટલે ફેંકે અને પછી લઈ આવે, હવે નહીં મારવો, હવે નહીં મારવો. તો આપણા ઠાકોરજીને આપણે ખીલોના છીએ. કોઈક વાર ફેંકી દે પણ પાછા પંપાડે તો ખરા જો મારા વાલા. એ રમકડાને ક્યારેય છોડે નહીં. આપણે એટલી જ વિનંતી કરવાની, પ્રભુ તું આ રમકડાને ખેલજે, ફેંકજે, પણ રમકડું બદલાવતો નહીં. આ રમકડું તારું છે ને તારું જ રાખજે.
વસ્તુને આત્મસાત કરે છે ત્યાર પછી વસ્તુને પોતાનામાં ઓતપ્રોત બનાવી દે છે, તે પરમ ફળ છે. પરીક્ષિતને એમ કહેવું છે કે ગુરુજી, આપે તો આખું ને આખું પરમ તત્વ પચાવ્યું છે, તેથી હું તમારી પાસે, સુખદેવજી જેટલું જ્ઞાન બીજા કોઈ પાસે નથી. એટલે પરીક્ષિત કહે છે કે હવે 7 દિવસમાં આપ મને એટલું પીરસી દો. ચોથે દિવસે સુખદેવજી કહે છે, સાંભળ પરીક્ષિત, થોડું હવે જળબળ, આ રસમાંથી મને દૂર ના કરો. આપણે તો જો હમણાં 6:45 થશે ને એટલે હું તમે બધા જોવા મળશું. આપણે સમયથી બંધાયેલા છીએ. પરીક્ષિત 7 દિવસથી પયોવૃત કર્યું, ખાવાનું પીવાનું ત્યાંથી ઉઠવાનું કશું જ નહીં, તો એને મોક્ષ મળી જાય. આપણું આપણે કહેવાનું છે કાંઈ કે નથી કહેવાનું? પરીક્ષિત કહે છે, મારે આપની પાસેથી શ્યામ સુંદરના અલૌકિક વીર્યવાળા ચરિત્રો સાંભળવા છે, જે મારા અંતઃકરણને અજવાળે. પરીક્ષિત કહે છે, એ શ્રી શ્યામ સુંદરનો પ્રાદુર્ભાવ થયો છે. ધર્મશીલ યદુના વંશમાં રાજાને જાણવું છે કે આ કૃષ્ણ કથામાં ધર્મ તત્વ કેટલું છે, આત્માને જાગૃત કરે એવું તાત્વિક સત્વ કેટલું છે, એમાં જીવની અંદર અનંત શક્તિઓ જાગૃત કરે એવું તત્વ કેટલું છે. અહીં યદુ રાજાને ધર્મશીલ કહ્યા છે. યદુ રાજાને કેમ ધર્મશીલ કહ્યા છે? એને કાલે કહીશ, અડધો કલાકની વાત છે. પેલા યદુ રાજાને કીધું તું ને યુવાની આપવાનું ને, એ બધી વાર્તા બધા જાણો છો ને, એટલે હવે વિવરણ નથી કરતી. યદોત્સ ધર્મશીલસ્ય, ધર્મશીલ એવા યદુ રાજાને ત્યાં મોહનજીનો પ્રાદુર્ભાવ થયો અને મોહનજીએ જગતને અજવાળ્યું, પ્રજવાળ્યું. એ મને કહો. આ સાંભળતા આપણને શંકા થાય કે યદુ રાજા ધર્મશીલ છે કે અધર્મશીલ છે? 9મા સ્કંદમાં યદુનું ચરિત્ર કહેવાયું. આખી દુનિયા જાણે છે યયાતિ રાજાને ઘણા પુત્રો હતા, છતાં યયાતિ રાજાના મનમાં લૌકિક ભોગની ઈચ્છા તૃષ્ણી થઈ. તો તપ કર્યું તો એણે કીધું કે કોઈ તને યુવાની આપે તો તારો મેળ પડી જાય. ત્યારે યદુએ ના પાડી. કેમ ના પાડી? કે હું દીકરો છું, મારી યુવાની તમે લ્યો તો દીકરો મારે આવું કરે તો એવો અધર્મ મારે કરવો નથી. અને આમ શાસ્ત્રની રીતે જોઈએ તો પિતાની આજ્ઞા ઉથાપી, પણ ભલે મેં ઉથાપી પણ હું આવું ખોટું કાર્ય ક્યારેય કરીશ નહીં. છતાં યયાતિ રાજાના મનમાં લૌકિક ભોગની ઈચ્છા થઈ. તેને સસરાએ તેને શાપ આપ્યો હતો કે તારું શરીર ક્ષીણવત બની જાઓ, ભોગોનું ભૂગતા વયમે ભૂગતા, તૃષ્ણાનું જીર્ણાન વયમેવ જીર્ણા. આમ કહીને સસરાજીએ કહ્યું, બેટા વધુ ભોગ ભોગવવા કોઈની યુવાને ઉછીને લઈ આવ તો તારો મેળ પડે, નહીં તો તું દિવસે દિવસે ક્ષીણ થતો જાય છે. તે બીજે ક્યાં જાય? તેણે દીકરાઓને પૂછ્યું, પુત્રો તમારી યુવાની મને ઉછીની આપશો? સૌથી મોટા પુત્ર યદુએ કહ્યું, પિતાજી મારી યુવાની હું તમને ક્યારેય નહીં આપું. અહીં આપણને પ્રશ્ન થાય કે જેમણે પિતાની આજ્ઞા ન માની તે ધર્મશીલ કહેવાય કે અધર્મશીલ કહેવાય? એક બાજુ શાસ્ત્ર કહે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, મા પણ દેવ છે અને પિતા પણ દેવ છે. બીજી બાજુ યદુ રાજા પિતાજીની આજ્ઞાની અવહેલના કરે છે, તો યદુ રાજા ધર્મશીલ કહેવાય? આપણા શાસ્ત્ર ગ્રંથો કદી પણ જડ રહ્યા નથી. તેમાં બતાવેલા સિદ્ધાંતો એવા નથી કે તેનો સ્વીકાર કરીને માણસ જડતા તરફ જાય. જે ગ્રંથ વિચાર જીવનની જે પ્રક્રિયા આપણને જડતા તરફ લઈ જાય એમાંથી આપણને શો આનંદ મળે? પ્રત્યેક વસ્તુની વિચારધારા એક ચોક્કસ દ્રષ્ટિકોણ માગે છે. માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ
એ વાક્યોની જડતાથી સ્વીકાર કરવાનો નથી. પિતાજીને ભગવાન માની પિતાજીની અધર્મયુક્ત આજ્ઞાઓ મનાય ખરી? ના. જેના દ્વારા આત્માની ઉન્નતિ થતી હોય એવા બધી વાર્તાનો અસ્વીકાર કરવો. પુરાણમાં હિરણ્યકશિપુ જેવો બાપ પણ છે અને પ્રહલાદજી જેવો પુત્ર પણ છે. હિરણ્યકશિપુ જેવો બાપ જેટલું કહે બધું પ્રહલાદ જેવો પુત્ર માને તો તેમની ઉન્નતિ થાય કે અવનતિ થાય. દરેક વસ્તુનો સ્વીકાર અસ્વીકારમાં વિવેકપૂર્ણ વિચાર હોવો જોઈએ. વિવેક અને વિચાર વિનાનું વર્તન માણસને જીવનમાં કદી પણ સિદ્ધિ અપાવતું નથી. પછી તે ધર્મના ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, રાજકીય ક્ષેત્રે હોય કે આર્થિક ક્ષેત્રે હોય, વિવેક અને વિચાર વગરનું જીવન માણસને કદી સુખ આપતું નથી. હવે આગળનું પછી કરશું. 6:45 થયા છે. કાલે કેમ યદુ રાજાએ ના પાડી એનું વિવરણ બોલ. યદુ રાજા વિવેકી અને વિચારવાળા હતા. તેમણે પહેલાં વિચાર કર્યો કે પિતાજીને મારી યુવાની શા માટે જોઈએ? સેવા માટે કે સુખ માટે? સેવા માટે જોઈતી હોય તો આપીએ, પણ એમને સેવા માટે નથી જોઈતી, ભોગ ભોગવવા જોઈએ છીએ. સમજ્યા બધાય? એટલે ના પાડી. એ વાત સ્પષ્ટ હતી કે રાજા યયાતિને યુવાની સેવા કરવા માટે નહોતી જોઈતી. માટે ધર્મશીલ એવા યદુએ પિતાની યુવાની આપવાની ના પાડી. બીજું કારણ એ હતું કે લૌકિક પિતા કરતાં અલૌકિક પિતા વધારે મોટા છે. ઠાકોરજી આપણને કાંઈ આજ્ઞા કરે અને આપણા પિતા કરે તો આપણે કોનું માનવાનું હોય? ઠાકોરજીનું જ માનીએ. બીજું કારણ એ હતું કે લૌકિક પિતા કરતાં અલૌકિક પિતા વધારે મોટા છે. જે અલૌકિક પિતાએ યુવાન શરીર પોતાની સેવા કરવા માટે આપ્યું છે, એનું દાન કરીને વૃદ્ધાવસ્થા શા માટે લેવી? ત્રીજું કારણ એ છે કે યદુ રાજાની યુવાનીનો ઉપભોગ એની માતા સાથે થવાનો છે. યુવાની પિતાને આપી દે તો દીકરો મારે કોઈ દિવસ ભોગ ભોગવી શકે નહીં. એટલે યદુ રાજાએ ના પાડી. એટલે યદુ વંશમાં ઠાકોરજીએ જન્મ લીધો. કયા વંશમાં પ્રભુ પધાર્યા છે? યદુ વંશમાં. એનાથી વધારે મોટો અધર્મ જગતમાં બીજો કયો હોઈ શકે? પરીક્ષિત મહારાજ જેમની વંશ પરંપરામાં આવા વિવેક અને વિચારવાળા વર્તન રહ્યા છે એવા શ્યામ સુંદરના ચરિત્રો હું સાંભળવા માગું છું. શ્યામજી સ્વતઃ સિદ્ધ છે. એમની આખી વંશ પરંપરામાં એક સુંદર ચીલો ચાલ્યો આવે છે. એ હું જાણવા માગું છું કે ભગવાન પ્રાદુર્ભૂત બનીને પ્રાણી માત્રની રક્ષા કરી છે, વિશ્વનો ઉદ્ધાર કર્યો. એ બધું તેમણે કેવી રીતે કર્યું એ મને કૃપા કરીને જણાવો. અવતીર્થ યદુવંશે ભગવાન ભૂત ભાવન કૃતવાન યાની વિશ્વાત્મા તાની નો વદ વિસ્તરાત. ભગવાન માટે 3 શબ્દો વાપર્યા: ભગવાન, ભૂત ભાવન અને વિશ્વાત્મા. હું એવા ઈશ્વરની કથા સાંભળવા માગું છું કે જે ભૂત ભાવન હોય, જે પ્રાણી માત્રનો ઉદ્ધાર કરનારા હોય. હું એવા ઈશ્વરની કથા સાંભળવા માગતો નથી કે જે અમુકનો ઉદ્ધાર કરે અને અમુકનો ઉદ્ધાર કરવાની અશક્તિ ધરાવતા હોય. હું એવા કોઈ ઈશ્વરની કથા સાંભળવા માગતો નથી જે ખાબોચિયા જેવા ટૂંકા સમાજના હોય અથવા કોઈ નાનકડા કુટુંબ કે કુળના હોય. હું તો આખી દુનિયાનો ઉદ્ધાર કરવા આવેલા ઈશ્વરનું જીવન સાંભળવા માગું છું. વયા ગયા આ ત્રણ શબ્દોમાં પરીક્ષિતના અંતઃકરણની જિજ્ઞાસા જાણી શકાય છે. એમને એવા ઈશ્વરની અનુભૂતિ કરવી જે સર્વનું હોય, સર્વ માટે હોય અને સર્વત્ર હોય. એક ઠેકાણે અભિવ્યક્ત થવા છતાં સર્વત્ર ફેલાઈ જવાની એમની શક્તિનો અનુભવ કરાવનાર હોય. એક ઠેકાણે પરિચ્છિન્ન હોવા છતાં
તેની અપરિચિન્તાનો સુંદર અનુભવ થતો હોય. પરીક્ષિતની ઈચ્છા લઘુમાં પણ વ્યાપકને જોવાની છે, અલ્પમાં પણ મહાનને જોવાની છે. આ બધું અનંત શક્તિયુક્ત માત્ર ભગવાન જ કરી શક્યા. આપણે કઈ કણ કણમાં ઈશ્વર છે. પ્રહલાદજીને પૂછ્યું કે આ થાંભલામાં છે, તેમને વિશ્વાસ હતો તો પ્રભુને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. આપણે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં સમજી ગયા ને. તો હવે અહીંયા વિરામ આપીએ, સમય થઈ ગયો છે. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे में सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ભરોસો દ્રઢ ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासु होय निवेरु. का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.